રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલઘૂમ થયો છે। અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ વિશે નિવેદન આપી પરસોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા છે। પરસોત્તમ રૂપાલાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે અંગ્રેજો સામે મહારાજાઓ નમ્યા, રોટી બેટીના વ્યવહાર કર્યા, રૂખી સમાજ ઝૂક્યો નહોતો, 1000 વર્ષે રામ તેમના ભરોસે આવ્યા છે। પહેલા સાંભળો રૂપાલાએ શું કહ્યું, જે બાદ આપને રાજપૂત સમાજનો રોષ પણ બતાવીશું। અને મહારાજાઓ નમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો। એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ ઈ નતા હટ્યા। આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો। તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા, ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટીક્યા। એ સનાતન ધર્મ છે। તો પરસોત્તમ રૂપાલાના આ નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। પરસોત્તમ રૂપાલા માફી માંગે તેવી ક્ષત્રિય સમાજના આગેવાનો માંગ કરી રહ્યા છે। રાજકોટ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પણ વિડીયો બનાવી પરસોત્તમ રૂપાલા તાત્કાલિક રાજપૂત સમાજની માફી માંગે તેવી વાત કરી છે। જો મીડિયા સામે પરસોત્તમ રૂપાલા દ્વારા માફી નહીં માંગવામાં આવે તો રાજપૂત સમાજે ના છૂટકે આંદોલન કરવું પડશે તેવું કહ્યું। મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તે વ્યાજબી નથી। તમે એટલું ભૂલી ગયા છો કે આ દેશ માટે ક્ષત્રિયોના બલિદાનો ભૂલી ગયા। આ દેશ માટે શિવાજી મહારાણા પ્રતાપો લડ્યા છે, આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લડ્યા છે, ત્યારે તમને આ આઝાદીઓ મળી છે। રાજપૂતો ન હોત તો તમે આઝાદી ન હોત। આજે તમે જે મિલકતો ઉપર રાજ કરી રહ્યા છો ને, એ પણ રાજપૂત સમાજે આ દેશને આપી દીધેલી મિલકતો છે। બાકી તમે હજી સુધી ખેડૂત પણ ના હોત। તમે આ બધા રાજપૂત સમાજના એહસાનો ભૂલી અને રાજપૂત સમાજને નીચા પાડવાની જે કોશિશ કરી છે તે વ્યાજબી નથી। આપને રાજપૂત સમાજના એક આગેવાન તરીકે આપને હું વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે તો નિવેદન પર વિવાદ વધતા રૂપાલા સામે આવ્યા અને રાજપૂત સમાજની માફી માંગી। રૂપાલાએ કહ્યું કે તેઓનો આશય માત્ર વિધર્મીઓના જુલમનું નિરૂપણ કરવાનું હતું। સાંભળો પોતાના બચાવમાં પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું। મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો। સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે। તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માગું છું, અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી, પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું, અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું।